જો મિત્રો એ શોર્ટ વિડીયો બનાવે મોટિવેશનનું બરાબર ને હું આ છેટો હોયો તો આપણે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને આજે અમારે આ વિડીયો શૂટ કરવા જવાનું છે અને તો જઈએ મેં વિડીયો શૂટ કરવા ને હનુમાન દાદાના મંદિરે જવાનું છે ને સાંજે 7 વાગે દશામાની આરતી પણ કરવા જવાનું છે તો રિયાનસી બેનને તો ભૂખ લાગી ગઈ છે અમારે ને એની માને ભૂખ લાગી ગઈ છે તો એ ખાય છે અમારે તો હું કે અમને ભૂખ લાગી એટલે અમારે ખાવું પડે અમારે રિયાનસી બેનને ભૂખ લાગી એટલે અમે ખાવા મળ્યા છે વનસ્પતિ રિયાનસીના પપ્પાને તો આજે છે શનિવાર એટલે એને તો કાંઈ ખવાય નહીં હનુમાન દાદાનો શનિવાર રહ્યા એટલે કાંઈ ભગત હોય એટલે એને કાંઈ ખવાય નહીં અત્યારે તો એને લાડુ પડવાની બહુ મજા આવે છે અમને એટલે અમે એને બાજુમાં ખાવા બેસી ગયા છીએ અમારે જવાનું છે વિડીયો ઉતારવા શોર્ટ વિડીયો બનાવવા જવાનું છે અને દશામાની આરતીમાં આજે જવાનું છે તો જઈએ તો વ્લોગમાં બના રહેજો આ આપણી ધૂમ ગાડી છે મિત્રો ને આ અમારે તૈયાર થઈ ગઈ છે ને જો રિયાનસી તૈયાર થઈ ગઈ છે તો હવે જઈએ અમે રીલ બનાવવા મિત્રો ને જો એને ભૂખ લાગી ગઈ છે ટાટા કહેજો રિયાનસી હા ટાટા કહેજો તો મિત્રો જઈએ હવે અમે રીલ બનાવો તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો ને હનુમાન દાદાના મંદિરે જવાનું છે ને સાંજે 7:30 દશામાની આરતી છે ત્યાં જવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી મિત્રો બના રહેજો કે અમે જઈએ ત્યાં લોકેશન શું છે કેવું વાતાવરણ છે એ હું તમને બતાવીશ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો હવે પોગી ગયા છે અહીંયા અને અહીંયા આપણે રીલ શૂટ કરવાનો છે અહીંયા જો કંપનીના ટીપર હાલે જો આ વાતાવરણ મસ્ત છે તો આવી જગ્યા છે લોકેશનમાં તો અહીંયા અલ્ટ્રાટેક કંપની છે જો અલ્ટ્રાટેક કંપની છે અને અહીંયા લોકેશન બહુ મસ્ત છે તો અહીંયા આવ્યા છે અમે રીલ શૂટ કરવા ઓય આ ઠેલામાં શું લીધું ઓલે પણ ઠેલામાં શું લીધું તે ઠેલામાં લીધો બધો નાસ્તો આ ઠેલામાં શું લીધું લીધો છે બધો અહીંયા ગામમાં વેસવા આવ્યું તો મવાથી લેવાનું વેસવા આવ્યા તો એટલે શનિવારે આવે એટલે શનિવાર છે ને તને બધો નાસ્તો હું છે કેમ કે મારે તો કઈ ખવાય નહીં એને તો બહુ મજા આવી શનિવારે કેમ કે બધું ખાવાનું એ તો ઘણો બધો નાસ્તો લઈ લીધો તો એ કેમ કે મને સીડાવે કે હું ખાતો નથી આજ શનિવાર છે શ્રાવણનો તો એ ઘણો બધો નાસ્તો લીધો કે જો હું ખાવ એવો નાસ્તો કેવી મજા આવે એમ મને એમ લાળા પડવે દેશી ભાષામાં કહી તો હિંમતને છે ને બહુ જ ભૂખ લાગે છે પણ આજ શનિવાર હતી તો પહેલા વેલા રહ્યા છે એટલે બહુ ભૂખ લાગી છે નહીં મિત્રો એવું નથી આપણે તો વાર રહી પણ શનિવાર તો મારે ફેવરેટ છે હનુમાન દાદાનો વાર કેમ કે એ ભલે કે ભૂખ તો લાગે કોઈ પણ ને ભૂખ તો લાગે જ ને પણ આપણે એક મનને એક નહીં એવું નથી કે ભૂખ લાગે ભૂખ તો હર કોઈને લાગે ને મિત્રો કેમ કે મનુષ્ય છે પેટમાં ખાવા તો જોઈએ જ ને ગમે એને જોઈએ કેમ કે આપણી શ્રદ્ધા હોય વિશ્વાસ હોય તો આપણે એમ થાય કે હાલો એક વાર રહી તો આપણા માટે શરીર માટે સારું ને ભગવાનને આપણે એમ શ્રદ્ધા રહે કે આપણે હનુમાન દાદાના ઉપવાસ રહી આ શ્રાવણ છે પહેલો શનિવાર છે તો એમાં આપણે હનુમાન દાદાના મંદિરે આડી જવાનું છે એ તો આ તો ઘણો બધો ભાગ લઈ પણ મને કાંઈ થતું નથી એને તમે કોમેન્ટમાં કહી દેજો કે મને કાંઈ ભૂખ નથી લાગતી ભૂખ લાગે એને બહુ તમતારે એને બહુ ભૂખ લાગે એ ભૂખા ઘડિયાઈ ન રહે કેમ એની બોડી જોઈ લો તમે બોડી કાંઈ નથી જો રિયાનસી બેન ડિસ્કો કરો એ ન્યા શું કરે છે હે આને તો ટેબલ મળી ગયું આપણે તો કાંઈ બેહવાય નથી મળતું આ જતો આવી રીતે જંગલમાં તો કોને બેઠવા મળે એને ટેબલ મળી ગયું જો એને કે આમ જતો આવી રીતે એ શોર્ટ વિડીયો બનાવે છે ને જો મિત્રો એ શોર્ટ વિડીયો બનાવે મોટિવેશનનું
બને હું આ સેટો હોયો તો આપણે એને ડિસ્ટર્બ ન કરે, આપણે સેટો વયા જઈએ. તો હવે આ થોડુંક અંધારું થવા મળ્યું છે, તો હવે હનુમાન દાદાના મંદિરે જવાનું છે. નકર વિડીયોમાં કાંઈ એટલું બધું બતાવે નહીં, તો ત્યાં જઈએ આપણે હનુમાન દાદાના મંદિરે. તો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો, કેમ કે આપણે જઈએ હનુમાન દાદાના મંદિરે, કેમ કે આ રસ્તે જ હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો ત્યાં તમને દર્શન કરાવો, તો વિડીયોમાં એન્ડ સુધી મિત્રો બનાવી રહેજો. હવે અમે નીકળી ગયા છે હનુમાન દાદાના મંદિર તરફ, તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો, કેમ કે ત્યાં સીધો વધારવાનું છે. હનુમાન દાદાના મંદિર સેલ પણ કરાવો. તેલ દાદા પડવાનું દીધી નીકળી જા ભાઈ નાની જાતી પડાઈ દે ભાગથી ભાગ મમ્મા જાય છે ઘરે મિત્રો, તો વિડીયોમાં બના રહેજો. અને શનિવાર હતો એટલે અમને નાસ્તો કરવા દીધો નથી. જો થઈ ગયું છે.
ઘરે પહોંચી જશે ને હવે દીવા અગરબત્તી કરવાની છે તો માતાજીએ દીવા અગરબત્તી કરી લઈ ને પછી જવાનું છે દિશામાં આરતી. તો હાલો મિત્રો જો અમે ઘરે પહોંચી ગયા હવે આરતી કરીને તો પહોંચી ગયા પણ હા શું કરે છે જોઈ શું કરે છે શાક મેકું છું કોબી બટેટાનું શાક કરવાનું છે અને રોટલા કરવાના છે તો આપણે ફટાફટ રાંધી નાખીને પછી ખાઈ લઈએ સુઈ જઈશું. હજી તો કોબી ને બટેટા સુધાર્યા છે તો તેલ મેકું છે હવે શાક કરવાનું છે દાળ ને પકડાવવાનું છે. રિયાન છે બેટા શું કરે તું રિયાન છે શું કરે હે શું કરે તું શું જોઈશ રિયાન છે તો પૂતળા જોઈ છે એને એ તો પૂતળામાં એને મજા આવી ગઈ. એ રિયાનજી શું છે શું છે દીકા હે શું છે મીનો છે મીનો છે દીકા બાવ ક્યાં છે બાવ ક્યાં છે કે તો બાવ કે તો તો હાલો મિત્રો અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ અમારો વ્લોગ એટલો જ હતો તો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય મિત્રો.